તમારું નામ? મારું નામ રસીલાબેન ત્રિવેદી, નીરજના ફૈબા થાવું. અને સવારે એને દૂધને બધું પાયું સરટી હોસ્પિટલ સર તખ્તસિંહ ભાવનગર સરટી હોસ્પિટલમાં SICU પહેલોમાં 8 નંબર એમાં એને દાખલ કરેલો હતો. ત્યાં કોઈ કાર્ડિયોગ્રામ કાઢવા આવ્યા સવારે અને કાર્ડિયોગ્રામ કાઢતા હતા એમાં એ વેન્ટિલેટર કાઢ્યું. પણ પછી બીજા ડૉક્ટર જે રૂટીન ચેકઅપ માટે આવે એ આવ્યા એટલે એની સાથે એ કોઈ એની વયા ગઈ બેન જે કાર્ડિયોગ્રામ કાઢતા હતા અને પાછું વેન્ટિલેટર ફિટ ન કર્યું ને એમને 10-15 મિનિટે એ આવ્યા બધા મારો વારો આવ્યો એટલે પછી હું અંદર ગઈ તો એ ડૉક્ટરે પૂછ્યું કે આ કેમ કાઢી નાખ્યું છે તો મેં કીધું મેં નથી કાઢ્યું તો એટલે ઓલીએ તરત સ્વીકાર્યું એને કાઢ્યું કાર્ડિયોગ્રામ કાઢવા એટલે ખબર તો એને તરત ડૉક્ટર કીધા અને કોઈ બીજા હતા ડૉક્ટર એને એવું કીધું કે આવા ડફોને કેમ હાથ ઉગામ્યો એને મારવા માટે પણ એ થોડી ખસી ગઈ અને એવું કીધું કે આવા ડફોને કેમ તમે રાખો છો અને બધાને કાઢો એવું બોલ્યા. અત્યારે તમારા પેશન્ટની શું હાલત છે? એ ગુજરી ગયો છે અત્યારે અને બસ આને ભૂલને લીધે વેન્ટિલેટર બહુ વધારે અને એને જવું હોય તો ફિટ કરીને નથી ગયા અને પાછા સ્વીકારતા નથી. ફિટ કર્યું હોત તો કદાચ 1% ભલે કરોડે એક પેશન્ટ જીવતો હોય તો એમ કરોડમાં પણ અમારો નીરજ હોઈ શકે એવું નથી કે ન જ હોય. 1 કરોડમાં એકને સારું થતું હોય તો 1 કરોડમાં નીરજ હોઈ શકે. બેન, 2 દી પહેલા એક પેશન્ટની આવી હાલત હતી કે એનું શું થયું હતું બેન? એ પેશન્ટ નથી, એ મારી જ હતી કે જે એક્સિડન્ટમાં આવ્યો દાખલ કર્યો તો બ્લડવાળું લેધર ને ચાદર ને એ બધું હતું તો એ બધું બદલાવ્યું તો એ બધું ત્યાં ઢગલો કર્યો એટલે મને એને એવું કીધું કે આ ધોઈ નાખો તમે એમ મને કીધું તમે ધોઈ નાખવા એટલે મેં એમ કીધું કે કેમ મારે ધોવાના તો કે આ મેં બધા અહીંયા છે 10 હતા મેં કે આ બધા ધોયા બાકીના બધા તો કે આ બધાએ ધોયા તો મેં કીધું હું તો નહીં હું તો તપાસ કરીશ મારે જો ધોવાના આવતા હશે તો હું ધોઈ દઈશ એમ હું પહેલાં તપાસ કરું તો કોઈ હતું એને કહી આવ્યું કોઈના બેન એવું કહે છે કે હું તપાસ કરીશ એટલે ખબર પડી ગઈ કે આ ફરિયાદ કરશે એટલે પછી કંઈક એમ કરો તમે આ કપડાં ખાલી ડોલમાં નાખી દો. મેં કીધું એની પણ હું તપાસ કરીશ કે ડોલમાં મારે નાખવાના કે તમારે કોઈ નાખવાના. તો પછી એ વાત પૂરી થઈ પછી તરત કપડાને વયા ગયા ઈસી મિનિટ બધું થઈ ગયું કે એને બીક લાગી ગઈ ને થોડી તો એ બધું થઈ ગયું. પછી મેં બહાર નીકળી મેં તમે મને કેમ ચીંધ્યું પહેલાં કે અમારા ફેમિલી મેમ્બરે કપડાં ધોવાના એમ તમે કેમ ખોટું બોલ્યા કે બધા ધોવે છે તો અમારે ન હોય તો બીજા બધા આવ્યા ને એની ફેવર તાણવા માંડ્યા કે એ તો ભૂલમાં બોલાય મેં ભૂલમાં નથી બોલ જાણી જોઈને બોલાય. ધોબીનું કામ તમે ફેમિલી મેમ્બરને કે ભૂલ થોડી થાય. મેં કીધું આયા બેનનું કામ તમે ગમે એને ચીંધી દો તો ડૉક્ટરનું કામ કોઈને ચીંધે છે એવી ભૂલ થાય જાણી જોઈને કરેલું છે. ડોક્ટરના કોઈના કહેવા ઉપર ને ડોક્ટર કોઈ રાઉન્ડમાં આવીને કહેવા ઉપર કર્યું કે આમનામ કર્યું આમનામ એની હાથે તો મેં એવું કીધું મેં કે એવી તમારે આયા બેનની ચમચાગીરી કરવાની કરી છે કે નહોતી કરી? ના પછી કરી હા. અને મને એવું કીધું કે આ પહેલાથી આમ જ હતું એમ. એ બેનનું નામ શું છે બેન? કેટલા જણા સ્ટાફ હતો બેન? એ બેન અત્યારે અહીંયા હામાં છે કે હામાં નથી? ભાગી ન ગઈ તું વિડિયો ભાગી ગઈ. તમારી માંગ શું છે અત્યારે બેન? યોગ્ય ન્યાય આપવાની. ઓકે. આવા કર્મચારીઓ હા અને આને ખોટાની ફેવર તાણીને નહીં એને થોડો સબક શીખવવો પડે કે બીજી વાર ભૂલ કરતા વિચાર કરે. આનું જોઈને બીજા પણ એવું શીખે કે હાલો આપણને કોઈ છાવરી દેશે ગમે એવું થશે ભૂલ તો કોઈ વાંધો નહીં આવે. એ આખા ઓલા છે તો એવું અમે અહીંયા આશા લઈને આવ્યા હોઈએ તો એવી રીતે એનાથી ભૂલ થાય ને ભૂલ પાછા સ્વીકારે નહીં તો બહુ અને પાછો આપણે દોષ કાઢે કે તમે અંદર કેમ આવ્યા એમ એટલે આવું થયું. એ તો વાત ખોટી જ છે એની. આઈસીયુમાં ફેસિલિટી કેવી છે બેન અંદરની? હા એવી સારી છે. ઓકે.